टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પર આરોપ લાગેલો છે। મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારી સાથે પણ છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે। વેપારી પાસેથી 106 કિલો સોનું લઈને ઠગાઈ આચરી હોવાનું સામે આવી રહ્યું છે। ભાવનગરના વેપારીએ વર્ષ 2014માં ફરિયાદ કરી હતી। ભાગેડુ મેહુલ ચોકસીની બેલ્જિયમથી ધરપકડ કરાઈ છે। મેહુલ ચોકસી ઝડપાતા ભાવનગરના વેપારીએ ન્યાયની આશા વ્યક્ત કરી। પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપીમાંથી એક મેહુલ ચોકસી છે। પણ મેહુલ ચોકસી એટલો મોટો ધોખાબાજ અને છેતરપિંડીનો બાદશાહ છે કે એના એજન્ટો ચારે બાજુ ફરે છે। હવે એના એજન્ટો બધા સક્રિય થઈ જશે। મોદી સરકારે ખૂબ સારી મહેનત કરીને ભલે એને પકડો અહીંયા લાવશે એવું પણ લાગી રહ્યું છે, પરંતુ એના એજન્ટો આખા કેસને રફે દફે કરવામાં અવ્વલ નંબર છે। એટલે હજી અમને એક આશા જન્મી છે કે અમને ન્યાય મળશે, પણ આ ન્યાય મળશે કે નહીં એની અંદર અમને હજી પણ શંકા છે। એના એજન્ટો બધા તપાસનીશ અધિકારીને અને નીચેના અધિકારીઓને ફોડી નાખશે, એને પૈસા આપીને આખી તપાસ રફે દફે કરી નાખશે એવું અમને લાગી રહ્યું છે।